ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર 31 લઈને તૈનાતી જોવા મળી રહી છે, સતત બોર્ડર જોવા મળી રહી છે। ત્યારે આ વખતે જે ગુજરાત પોલીસ દ્વારા જે તપાસનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે સ્પેશિયલી જે ટ્રેન કરવામાં આવ્યા છે ડોગ સ્કોડ, એ પ્રમાણે ડોગ અહીં તૈયાર કરવામાં આવ્યા છે, તેની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આપણે રતનપુર બોર્ડર ઉપર છે કે જ્યાં લગભગ જે 31 લઈને સૌથી વધુ દારૂ ઝડપાતું હોય છે। છેલ્લા 15 દિવસમાં 3 કરોડ ઉપર દારૂ ઝડપાયો છે। આપ જોઈ શકો છો કે આ જે ડોગ છે તેના દ્વારા હાલ જે ગાડીમાં તલાશી લેવામાં આવી રહી છે। સ્પેશિયલી પ્રોહિબિશન માટે આ ડોગને તૈયાર કરવામાં આવ્યા છે। આ ડોગનું નામ છે કેમરી અને સાથે જ અન્ય ગુજરાતમાં એક રાજકોટ ખાતે એક ડોગ રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો પોલીસ દ્વારા તમામ વાહનની જે ડેકી છે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ ખૂણામાં કોઈ દારૂનું જે વ્યસન, દારૂની જે સામાન લઈને જતા હોય, હેરાફેરી કરતા હોય, એટલે આ પ્રકારે જે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજસ્થાનમાં જે પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય છે તેને લઈને જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં લગભગ 25થી વધુ ચેકપોસ્ટ ઊભી કરી અને 250થી વધુ પોલીસ જવાનો આ જ પ્રકારે તૈનાત કરતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારનો આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ડોગ સ્કોડની મદદથી આ પ્રકારે ગુજરાતમાં પ્રથમ વખત આ નવતર પ્રયોગ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે ડોગની મદદથી દારૂને શોધવાનો, પ્રોહિબિશનના કેસોને શોધવાનો પ્રયાસ ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળી રહ્યો છે। ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે। ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ, દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે। પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી 2 તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી। અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે। પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો છે, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો। જો કે આ વોશ ઉપયોગમાં લેવાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું। દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવાતો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાકા બાંધકામ સાથે 2 મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે। દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે, જો કે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા। પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી। એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે।